ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણો જે ચેપ્ટર છે ચુંબકત્વ અને દ્રવ્ય એના હવે આપણે બીજા પાર્ટની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તો અત્યાર સુધી મેગ્નેટિઝમને રિગાર્ડિંગ જે હતું એ બધું આપણું પતી ગયું અને બીજો પાર્ટ છે એનો દ્રવ્ય એટલે ચુંબકીય. આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરેલી છે કે ચુંબકીય ગુણધર્મો ધરાવતા જે પદાર્થો છે તો એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, પછી સમાન ચુંબકીય ક્ષેત્ર હોય કે અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર આપણે એને મૂકીએ છીએ ત્યારે આવા પદાર્થો કેવી વર્તણૂક ધરાવે છે, એમના સ્ટ્રક્ચરની અંદર, એમના મોલેક્યુલર સ્ટ્રક્ચરની અંદર શું ચેન્જીસ થાય છે, બરાબર. તો એ બધી ચર્ચા આપણે કરવાની છે. તો આપણે આ બધા જ ચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થોનું આપણે વર્ગીકરણ કર્યું. વર્ગીકરણ પણ યાદ રાખજો કેવી રીતે કર્યું, તો એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, એનો જે ગુણધર્મ છે એને ધ્યાનમાં રાખીને કર્યું. પછી એમની બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, પછી સમાન અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એની વર્તણૂકને ધ્યાનમાં લીધી, પછી એનું વર્ગીકરણ કર્યું. તો વર્ગીકરણ કર્યા પછી આપણને 3 પ્રકારના પદાર્થો મળ્યા. એમાં પહેલું છે દેટ ઇઝ ડાયામેગ્નેટિક પદાર્થો. મિત્રો આ પદાર્થને તમે કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છો અને ડાયામેગ્નેટિક પદાર્થ છે અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રતિચુંબકીય પદાર્થો. એટલે કેમિસ્ટ્રીની અંદર તમને આ મેટર્સ આવી ગયેલી છે, છતાં પણ આપણે ડિટેલ્સમાં અહીંયા ભણવાની છે. શબ્દોમાં કદાચ થોડો ઘણો ફરક પડી શકે, પણ એ જે પદાર્થ છે એ પદાર્થ ફિઝિક્સમાં હોય કે કેમિસ્ટ્રીમાં હોય, બધે મિત્રો એ સરખું જ હોય. બરાબર, ક્લિયર થાય છે ને? તો મિત્રો ડાયામેગ્નેટિક પદાર્થો એટલે આમ તો એવા પદાર્થો કે જેના પ્રત્યેક પરમાણુ સાથે કંઈક ને કંઈક ડાયપોલ મોમેન્ટ એની સંકળાયેલી તો હોય જ. કારણ કે તમને ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય એના ન્યુક્લિયસ, કોઈ પણ પરમાણુ હોય એનો ન્યુક્લિયસ હોય અને એની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એ પોતે એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, એટલે એક પ્રવાહગાળો બને. અને આ પ્રવાહગાળો બને તો એનું એક ક્ષેત્રફળ પણ બને πr². નિર્માણ પામતા ઇલેક્ટ્રોનની ગતિ આ હોય તો પ્રવાહની દિશા આ મળે. તો આની સાથે કઈક ડાયપોલ મોમેન્ટ સંકળાઈને ધેટ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય ધ ઇક્વેશન I into A. આટલું તો આપણે ભણ્યા છીએ. એટલે આપણું આજે કક્ષાની અંદર ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એ બીજું કંઈ નહીં, વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાના સમતુલ્ય જ કહેવાય અને પરિણામે કક્ષીય ચુંબકીય ચાક માત્રા ધરાવે. હવે ડાયામેગ્નેટિક પદાર્થો એવા છે કે જેમની કુલ ચુંબકીય ચાક માત્રા પરિણામી મેગ્નેટિક મોમેન્ટ 0 હોય છે. ક્લિયર? તો ડાયામેગ્નેટિક પદાર્થો એટલે એવા પદાર્થો, સમજો, ડાયામેગ્નેટિક પદાર્થો એટલે એવા પદાર્થો કે જેમાં જેમના પરમાણુઓની પરિણામી ચુંબકીય ચાક માત્રા, ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ મેગ્નેટિક મોમેન્ટ. બરાબર. ડાયામેગ્નેટિક પદાર્થો એટલે એવા પદાર્થો કે જેમના પરમાણુ છે એમના ઇલેક્ટ્રોન્સ તો હોય જ અને ડાયપોલ મોમેન્ટ પણ કરે, પણ પરિણામી ચુંબકીય ચાક માત્રા કેટલી હોય છે? એની 0 હોય છે. બરાબર. એટલે એની પરિણામી ચુંબકીય ચાક માત્રા 0 હોય. આવા પદાર્થોને આપણે ડાયામેગ્નેટિક પદાર્થો મિત્રો કહેવામાં આવે. અને એના વિશે જે કંઈ પણ ચર્ચા કરીશું that will be covered into the diamagnetism. ક્લિયર? બીજું બહુ જ અગત્યનું કી સેન્ટેન્સ, આ એની ડેફિનેશન થઈ ગઈ. યાદ રાખજો
કે ડાયામેગ્નેટિક પદાર્થો હોય તેમની ડાયામેગ્નેટિક પદાર્થોની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઋણ હોય છે. તમે ટેક્સ્ટ બુક ની અંદર જુદા જુદા ઘણા બધા ડાયામેગ્નેટિક પદાર્થો છે, એ પદાર્થોની 100 કેલ્વિન ટેમ્પરેચરે એમની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આપેલી છે. તો ડાયામેગ્નેટિક જેટલા પણ પદાર્થો છે એ પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટીના મૂલ્યો તમે ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકશો ટેબલની અંદર, કે જે બધી તમને કેવી આપેલી છે, માઇનસ આપેલી છે, ઋણ આપેલી છે. બરાબર છે. હવે આવા પદાર્થો કયા સમજ્યા તમે? કયા પદાર્થો એવા છે કે જે ડાયામેગ્નેટિક પદાર્થો છે? તો એના ઉદાહરણ મિત્રો તમારે યાદ રાખવાના, એટલા માટે કે આ ટોપિક પર આધારિત તમને 1 માર્ક્સમાં ક્વેશ્ચન પણ પૂછી શકે, 2 માર્ક્સમાં પણ પૂછી શકે અને 3 માર્ક્સમાં પણ પૂછી શકે. ક્લિયર? તો ડાયામેગ્નેટિક પદાર્થને રિગાર્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે જે આપણે વિડીયો જોવાના છે બધામાં ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો બધા જ આપણે ભણવાના છે, પણ બધા 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ બધામાં કામ લાગશે. તમને એવા પણ પ્રશ્નો પૂછાય, નીચેનામાંથી કયા પદાર્થોની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઋણ હોય? તો એ ડાયામેગ્નેટિક પદાર્થો આવશે. ક્લિયર? તો ટેક્સ્ટ બુકની અંદર આ બધા જ ઉદાહરણો આપેલા છે. તો આ ઉદાહરણો યાદ રાખવાના. તમને આવું પણ પૂછે કે બિસ્મથ કયા પ્રકારનો પદાર્થ છે? ઓપ્શનમાં ડાયા, પેરા, ફેરો હશે. બરાબર? તો બિસ્મથ જે છે, પછી તાંબુ છે, કોપર જેને આપણે કહીએ છીએ, પછી હીરો છે, પછી સોનું છે, પછી લેડ એટલે ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ દેટ ઇઝ સીસુ, ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ પીબી સંજ્ઞા. બરાબર? લેડ. પછી મર્ક્યુરી છે, પારો છે, પછી ચંદ્રમુખી ના આવે, નાઇટ્રોજન, એસટીપી એ નાઇટ્રોજન આવે. મને તો પારો યાદ આવે એટલે ચંદ્રમુખી યાદ આવી જાય, એટલે એસટીપી એ નાઇટ્રોજન. તમે વિચારી રહ્યા હશો સાહેબ આ ચંદ્રમુખી કોણ છે? એ તો મૂવી જોવું પડે. ચલો, એસટીપી નાઇટ્રોજન છે. ચાંદી રહી ગઈ બચ્ચાઓ? યસ, ચાંદી રહી ગઈ ને. આપણે તો છે ને કલામંદી જ્વેલર્સ યાદ રાખવાનું, બધી જ ધાતુ આવી ગઈ. જો હીરો આવી ગયો, સોનું આવી ગયો, ચાંદી આવી ગયું, લેડ બી એની પાસે હોય, સીસુ બી એની પાસે હોય, કોપર બી હોય, હા ને. 916, 999 ને આ બધા જે હોલમાર્ક છે એની અંદર આ બધી ધાતુઓનું પ્લસ માઇનસ થતું હોય છે. આ તો ખાલી યાદ રાખવું આ માટે કહું છું ભાઈ. ચાંદી પછી આવશે બીજું એક બહુ જ અગત્યની ધાતુ છે, દેટ ઇઝ સિલિકોન. મિત્રો આ બધા ડાયામેગ્નેટિક પદાર્થો છે. ક્લિયર? અને આ જે ડાયામેગ્નેટિક પદાર્થો છે એમની સસેપ્ટિબિલિટી યાદ રાખવાની છે તમારે, કેવી છે? દેટ ઇઝ ઋણ. 1 માર્ક્સના ક્વેશ્ચન્સ, આ બધા 1 માર્કના ક્વેશ્ચન્સ યાદ રાખવાના છે, ભૂલ થાય નહીં. બરાબર? હવે આ ડાયામેગ્નેટિક પદાર્થો છે એને સમાન ચુંબકીય અને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? ક્લિયર? તો ડાયામેગ્નેટિક પદાર્થો છે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છે. ચાલો, સમાન ચુંબકીય ક્ષેત્ર માં વર્તણૂક. મિત્રો આવું ટાઇટલ બી આપશો ને, આ થિયરી પૂછે ને એમાં આવું ટાઇટલ આપો ને કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તણૂક, દેટ મીન્સ કે તમે સ્પેસિફાઈલી એ લોકોને એટેન્શન ક્રિએટ કરાવો છો કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એની વર્તણૂક કેવી હોય ને એ તમે લોકો લખીને બતાવો છો. બરાબર? તો હવે સીધી નજર એમની અહીંયા જાય. હવે જુઓ, સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ તો તમને ખબર જ છે કેવી હોય, એકબીજાથી સમાન અંતરે હોય ને, સમાંતર તો હોય જ. જોજો ધ્યાનથી, જોજો ધ્યાનથી, તમને બધાને કહું છું, જોજો ધ્યાનથી. આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે સમાન ચુંબકીય ક્ષેત્ર ખબર છે તમને? આ રીતની ક્ષેત્ર રેખા હોય તો અહીંયા ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય અને અહીંયા ચુંબકનું દક્ષિણ ધ્રુવ હોય. આ તો ખબર જ છે તમને, કે ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળે ને દક્ષિણ પર પહોંચે. તો આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. મિત્રો આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે કોઈ ડાયામેગ્નેટિક પદાર્થ મૂકીએ કે જેની પરમાણુ ડાયપોલ્સ આપણે અહીંયા મૂકીએ છીએ. આની અંદર ડાયામેગ્નેટિક પદાર્થ મૂકીએ છીએ, પદાર્થનો પ્રત્યેક પરમાણુ ચુંબકીય ડાયપોલ તો છે જ, પણ પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી હોય છે? એની 0 હોય છે, એટલું યાદ રાખજો. ક્લિયર?
હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આપણે આવા પદાર્થ આ પરમાણુ ડાયામેગ્નેટિક જેનો નેચર આવો છે એવા પદાર્થોને જેને ડાયામેગ્નેટિક પદાર્થો કહીએ છીએ એવા પદાર્થોને આપણે આની અંદર મૂકીએ છીએ. તો જુઓ આ એની એક ડાયામેગ્નેટિક પદાર્થોની એક ડાયપોલ હું અહીંયા બતાવું છું અને ધીસ ઇઝ આ રહી. ડાયપોલ્સ એટલે આપણે એક ચુંબક જ બતાવી દઈએ છીએ. આ ડાયપોલ્સ એટલે કોણ છે? આ ડાયામેગ્નેટિક પદાર્થ છે. ઓકે, આ ડાયામેગ્નેટિક પદાર્થ છે. ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ને તો હંમેશા યાદ રાખો, જો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એમાંથી તો પસાર થશે જ, અને આ ચુંબકીય ક્ષેત્રરેખાઓ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ આની અંદરથી પસાર થાય છે એ બધી ક્ષેત્રરેખાઓને કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર આ જે ડાયપોલ્સ છે એ ડાયપોલ્સ જે છે એની અંદર કંઈક ચેન્જીસ લાવે છે. શું ચેન્જીસ લાવે છે હવે એ જ સમજવાનું છે, ધ્યાનથી જોજો. ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ તો આ પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય. તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મિત્રો આવું મળે. એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું મળે છે આપણને? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ધેટ મીન્સ કે આ N હોય અને આ S જ હોય. શું થશે વિચાર કરો હવે તમે. હવે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આવી હોય તો વિચાર કરો કે ચુંબકીય ક્ષેત્ર આમ બહાર નીકળશે અને અહીંથી આવશે, અહીંયા દાખલ થશે. તો મિત્રો આ તમારો ડાયપોલનો S ધ્રુવ થશે અને આ જે ડાયપોલનો N ધ્રુવ થશે. ક્લિયર? આ ડાયપોલ્સ છે એ ડાયપોલ છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર આ તરફ હોય તો એનો મતલબ ગજ્ય ચુંબક યાદ કરો. ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓ તમને આવી જ મળે અને અહીંયાથી અંદરના ગજ્યા ચુંબકની અંદર ગજ્યા ચુંબકની ચુંબકીય ક્ષેત્રઓ બહારના વિસ્તારમાં કેવી હોય? N2S અને અંદરના વિસ્તારમાં S2N. તો આ પદાર્થની અંદર આ ડિરેક્શનમાં, આ ડિરેક્શન એટલે કઈ? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશા. યાદ રાખો ડાયામેગ્નેટિક પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પદાર્થની અંદરના વિસ્તારમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. ચુંબકીય ડાયપોલ્સ પ્રેરિત થાય વિરુદ્ધ દિશામાં. ચુંબકીય ડાયપોલ પ્રેરિત થાય અને પરિણામે શું થાય? જો અંદરના વિસ્તારમાં ગ્રીન કલરની ક્ષેત્ર રેખાઓ આ તરફ ઓલરેડી જતી હતી, ધારો કે 50 જતી હશે, એ 50 ક્ષેત્ર રેખાઓને કારણે આની વિરુદ્ધ દિશામાં અહીં આગળ 20 કે 30 ક્ષેત્ર રેખાઓ બીજી અંદરની ડિરેક્શન ઓપોઝિટ ડિરેક્શનમાં ક્રિએટ થશે. સમજ્યા? ધારી લો આ ગ્રીન કલરનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. આ જે ડાયપોલ્સ છે એની અંદર દાખલા તરીકે 50 જેટલી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. 50. આ 50 ક્ષેત્ર રેખાઓ આ ડાયપોલની વિરુદ્ધ દિશામાં બીજું એક ક્ષેત્રનું નિર્માણ કરે. એ દાખલા તરીકે 30 જેટલી ક્ષેત્ર રેખાનું નિર્માણ કરે. તો અંદરના વિસ્તારમાં પહેલા કેટલી હતી? 50. પણ જેવું વિરુદ્ધ દિશામાં ક્ષેત્રનું નિર્માણ થવા માંડ્યું એટલે પરિણામી કેટલી થઈ ગઈ? 20. તો ક્ષેત્ર રેખાઓ ઘટે તો એનો મતલબ કે ફ્લક્સ ઘટે, ને ફ્લક્સ ઘટે તો તમારે એવું સમજવાનું કે એ વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટે. એટલે અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય અને પરિણામે અંદરના વિસ્તારમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર. આ નોટ્સ જ બની રહી છે, બેઠું જ છાપવાનું. આપણા વિડીયોની અંદર તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. હું અંદર અહીંયા એટલી જ મેટર્સ લખીશ
કે જે નોટ્સમાં બેઠી કોપી કરી લેવાની અને એક્ઝામમાં છાપી દેવાની, જે વધારાનું ડિસ્ક્રિપ્શન છે હું બોલું છું. અંદરના વિસ્તારમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. આ યાદ રાખવાનું. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આ બહુ જ અગત્યનું કી સેન્ટેન્સ છે. એટલે આવા પદાર્થો આપેલા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પરિણામી ચુંબકીય ચાકમાત્રા જનરેટ કરે અને પરિણામે એ અપાકર્ષણ અનુભવે. ક્લિયર? અહીંયા કઈ ડાઉટ? ઓકે. તો ડાયામેગ્નેટિક પદાર્થો એટલે એવા પદાર્થો કે જેમના પરમાણુઓની પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોય છે. ડેફિનેશન થઈ ગઈ. તમે આની ડેફિનેશન આવી રીતે પણ લખી શકો કે જે પદાર્થોના પરમાણુઓની પરિણામી ચુંબકીય ચાકમાત્રા મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય હોય એવા પદાર્થોની ડાયામેગ્નેટિક પદાર્થો કહેવામાં આવે છે. બીજું કી સેન્ટેન્સ, ડાયામેગ્નેટિક પદાર્થોની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી શૂન્ય ઋણ હોય છે. ઉદાહરણો છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં એની વર્તણૂક આવી થાય તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો અંદરના વિસ્તારમાં હવે ક્ષેત્ર રેખાઓ ઘટી ગઈ. જ્યાં ક્ષેત્ર ઘટે ત્યાં શું થાય? ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય. જોજો ધ્યાનથી બતાવું છું આખી જ આકૃતિ. આ આપણો પદાર્થ ઓલરેડી અંદર છે, N2S, એટલે આની અંદર ક્ષેત્ર રેખાઓ આવી મળે. એટલે અંદર ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય અને બહારના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય. સમજ્યા? આવું બતાવવાનું, ગીચોગીચ. આ શું ઇન્ડિકેટ કરે છે? આ શું ઇન્ડિકેટ કરે છે? ભાઈ જ્યાં ગીચોગીચ હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ વધારે હોય, ગીચોગીચ હોય એટલે અંદર ઓછી છે અને અહીંયા કેવી છે? બહાર વધારે છે. ક્લિયર? સો ટેક્સ્ટ બુક ની અંદર તમે આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ઓછી હોય, બહારના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ વધારે હોય. તો બહાર ચુંબકીય ક્ષેત્ર વધારે હોય, અંદર ઓછું હોય. ક્યારે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો. તમને એવું પણ પૂછાય ડાયામેગ્નેટિક પદાર્થો એટલે શું? સમાન ચુંબકીય પદાર્થો એટલે શું સમજાવી. સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેની વર્તણૂક સમજાવો તો બે આકૃતિને આટલું જ લખીને આવતું રહેવાનું. તો મિત્રો આ થયું સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તણૂક. હવે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં એની વર્તણૂક જોઈએ છે આપણે. ચાલો બીજું વિદ્યાર્થી મિત્રો, સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં દરેક બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા સમાન હોય એવા ક્ષેત્ર એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર. દેટ મીન્સ કે આ ઉત્તર ધ્રુવ આને અપાકર્ષે, આ દક્ષિણ ધ્રુવને આ અપાકર્ષે, પણ બંને જે ફોર્સ અનુભવશે કેવો અનુભવશે? સરખો અનુભવશે, કારણ કે બંને બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા સમાન છે. એટલે બંને બળના મૂલ્યો સમાન થશે, દિશા પરસ્પર વિરુદ્ધ થશે, એટલે પરિણામી બળ આના ઉપરનું કેવું હોય? શૂન્ય હોય. ક્યારે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં. ક્લિયર? તો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આ યાદ રાખવાનું છે કે ડાયામેગ્નેટિક પદાર્થ ઉપરનું પરિણામી બળ શૂન્ય હોય. બરાબર? હવે આપણે જોઈએ છે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં એની વર્તણૂક. તો વિદ્યાર્થી મિત્રો, અસમાન ચુંબકીય ક્ષેત્રમાં એની વર્તણૂક સમજવા માટે આપણે અસમાન ચુંબકીય ક્ષેત્ર તો લેવું જ પડશે. ચલો, અસમાન ચુંબકીય ક્ષેત્ર લેવું હોય આપણે તો આપણે આવું લઈએ છીએ. જોજો ધ્યાનથી. ચાલો, કઈ વાંધો નહીં. ચાલો, અસમાન ચુંબકીય ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર કે જુદા જુદા બિંદુએ ક્ષેત્રની તીવ્રતા મિત્રો કેવી હોય? જુદી જુદી હોય. બરાબર? હવે આ ક્ષેત્ર રેખાઓ આપણે આ ડિરેક્શનમાં લઈએ છીએ. ધેટ મીન્સ કે અહીંયા કયો ધ્રુવ હશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો S or N, અને આ ક્ષેત્ર રેખાઓ રિસીવ કરે છે. ધેટ મીન્સ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે S. ક્લિયર?
હવે ધ્યાનથી જોજો, આની અંદર આપણે ડાયામેગ્નેટિક પદાર્થને મૂકીએ છીએ. જોજો ધ્યાનથી. ક્ષેત્ર રેખાઓ બીજી વધારે બતાવું મિત્રો, એટલે વધારે આઈડિયા આવશે આપણને. આ શું દર્શાવે છે ખબર છે? કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એ આ વિસ્તારમાં ગીચોગીચ છે, આ વિસ્તારમાં છૂટી છૂટી છે. એનો મતલબ કે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધારે છે, આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. ક્લિયર? અહીં સુધી બધા ક્લિયર? ફાઇન. ચલો આની અંદર આપણે આપણી મેગ્નેટિક ડાયપોલ મૂકી દઈએ. જોજો ધ્યાનથી. હવે તમે આગળ ભણી ગયા. શું ભણી ગયા? બોલો, શું ભણી ગયા? આ ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો આ પદાર્થની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય. તો અંદરના વિસ્તારમાં અહીંયા કયો ધ્રુવ આવશે યાદ કરો તો અહીંયા આવશે, ધેટ ઇઝ એન, અહીંયા આવશે ધેટ ઇઝ એસ. તો આ પદાર્થની અંદર આ ડિરેક્શનમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય. એટલે કે આની ક્ષેત્ર રેખા આપણે એન માંથી નીકળીને એસ માં દાખલ થઈને આમ બતાવીશું, બંધ ગાળો. ક્લિયર? હવે તમે જુઓ મિત્રો, આના પરથી આપણે એવું લખી શકીએ, કે ડાયપોલનો ઉત્તર ધ્રુવ, જો એન ધ્રુવ જ્યાં છે ને ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી છે? એટલે તમે આમ જાઓ છો એમ ક્ષેત્રની તીવ્રતા વધે છે. એ તો ક્લિયર થઈ ગયું? ક્ષેત્રની તીવ્રતા વધે. ક્લિયર? એનો મતલબ કે એન ધ્રુવ જે છે એ ઓછા ચુંબકીય ક્ષેત્ર, ઓછા ચુંબકીય પ્રેરણ વાળા વિસ્તારમાં છે, અને આ એસ ધ્રુવ જે છે એ વધારે પ્રેરણ વાળા વિસ્તારમાં છે. તો ડાયપોલનો ઉત્તર ધ્રુવ ઓછા પ્રેરણ વાળા એટલે ઓછા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વાળા, બંનેનો મતલબ એક જ, ઓછા પ્રેરણ વાળા વિસ્તારમાં છે. પરિણામે તે એસ ધ્રુવ કરતા ઓછું બળ અનુભવશે. ક્લિયર? જે અનુભવશે. તમે જુઓ ધ્યાનથી, અત્યારે એવું કહેવા માંગે છે કે આ બિંદુ છે ને આ બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા ઓછી છે અને આ બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતા વધારે છે. હવે તમે જુઓ એન અને એન વચ્ચે શું થાય? તો કે એન અને એન વચ્ચે અપાકર્ષણ થાય. તો આ ઉત્તર ધ્રુવને અપાકર્ષે એટલે આના ઉપર ફોર્સ આ તરફ લાગશે. તો this force is called, we call that is Fn. આ Fn પર ફોર્સ અપાકર્ષણ થાય. એવી રીતે આ દક્ષિણ પણ આના ઉપર આ તરફ ફોર્સ લગાવે અને this is called Fs. પણ Fn જે છે એન ધ્રુવ પર જે ફોર્સ લાગે છે that is Fn, અને એસ પર ધ્રુવ લાગે છે that is Fs. મેં ડિરેક્શન કેમ આમ બતાવી એ ખબર પડી ગઈ છે, કારણ કે અપાકર્ષણ થાય. બરાબર? હવે જોજો, એક વસ્તુ ક્લિયર છે આપણને કે Fn નું જે મૂલ્ય છે, Fn નું મૂલ્ય એ ઓછું છે Fs કરતા. ક્લિયર? Fn નું મૂલ્ય જે છે એ ઓછું છે Fs કરતા. દેખાય છે? કારણ કે એ ઓછા પ્રેરણ વાળા વિસ્તારમાં છે, વધારે પ્રેરણ વાળા વિસ્તારમાં છે. એનો મતલબ એ કે પરિણામી બળ Fs વધારે હોય, Fn ઓછું છે, તો જો આ તરફ 5 ન્યૂટન હોય ને આ તરફ 20 ન્યૂટન હોય તો પરિણામી 15 ન્યૂટન આ તરફ લાગે. એનો મતલબ એ કે પરિણામી બળ વધારે પ્રેરણ વાળા વિસ્તારથી ઓછા પ્રેરણ વાળા વિસ્તાર તરફ, પરિણામી બળ વધુ પ્રેરણ વાળા, એટલે કે કૌંસમાં આપણે લખી શકીએ વધુ પ્રેરણ વાળા એટલે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર. બરાબર? વધુ પ્રેરણ વાળા વિસ્તારથી ઓછા પ્રેરણ વાળા એટલે કે નિર્બળ પ્રેરણ વાળા વિસ્તાર તરફ લાગે. અને પરિણામે આ તમારું કી સેન્ટેન્સ, શું? પરિણામી બળ. હવે જુઓ, Fs ની વેલ્યુ વધારે છે તો Fs વધારે છે, Fn નું જો પરિણામી ગતિ એની આ તરફ થાય, આ તરફ એટલે આ જે છે એ ઓછું પ્રેરણ છે, આ જે છે એ વધુ પ્રેરણ છે. એનો મતલબ એ કે ડાયપોલ
વધુ પ્રેરણથી ઓછા પ્રેરણ તરફ ગતિ કરે. આ કી સેન્ટેન્સ. અથવા તમે આવું પણ લખી શકો, આ યાદ રાખજો કે આવા પદાર્થો પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. મિત્રો થિયરી પૂરી થઈ ગઈ. ધીસ ઇઝ યોર કી સેન્ટેન્સ. આ બંનેનો મતલબ એક જ. આ માટે એઝ પર ટેક્સ્ટ લખી નાખ્યું છે, બરાબર. તો એક માર્કમાં પણ તમને એવું છે એમસીક્યુ ની અંદર કે ડાયામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થાય, તો નીચે ઓપ્શન્સ બધા આપ્યા હશે. તો તમારે પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ એની ગતિ કરે, તમારે આ વસ્તુ ખાસ લખવાની છે. ઓકે, તો ડાયામેગ્નેટિક પદાર્થ અને ડાયામેગ્નેટિઝમ અહીંયા મિત્રો પૂરું થાય છે. પરંતુ ડાયામેગ્નેટિક પદાર્થોની અંદર ઉદ્ભવતી એક મિસ્નર નામના સાયન્ટિસ્ટે એક બહુ જ સરસ ઓબ્ઝર્વેશન કર્યું અને ત્યારબાદ એને મિઝનર અસર તરીકે ઓળખવામાં આવ્યું. તો આપણે આ મિઝનર અસર શું છે એ આપણે ફટાફટ જોઈ લઈએ. કદાચ તમને 2 માર્ક્સમાં પૂછી પણ નાખે. યાદ રાખો, મિઝનર અસર જે છે ને, એને જે ઓબ્ઝર્વ કર્યું તે કે આ એવા પદાર્થો છે કે એક સમય એવો આવે છે કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 પણ થઈ જાય છે. અહીંયા જો અંદરના વિસ્તારમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટે છે, આપણે એવું ભણ્યા. એક સમય એવો પણ આવે છે કે એની અસર જે છે એ એની અસર એવી બતાવે છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. અને જે પદાર્થોની અંદર ચુંબકીય ક્ષેત્ર, પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ અને જો એની અંદર ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય તો એવા જે પદાર્થો છે, એવા પદાર્થોને નામ આપ્યું છે એમણે સુપર કંડક્ટર. વાહકો તો તમે ભણી ગયા. સુપર કંડક્ટર, સુપર કંડક્ટરને ગુજરાતીમાં કહેવાય અતિસંવાહક. અતિસંવાહક. સુપર કંડક્ટર એ કોઈ પદાર્થ નથી. કોઈ પણ પદાર્થ સુપર કંડક્ટર બની શકે. યાદ રાખજો, જે પદાર્થોમાં સુપર કંડક્ટિવ જોવા મળે, યાદ રાખો, જે પદાર્થોમાં સુપર કંડક્ટિવિટી જોવા મળે તે પદાર્થોને સુપર કંડક્ટર કહેવાય. અને એ પણ તમને કહી દઉં, સુપર કંડક્ટર છે ને એ ખૂબ નીચા તાપમાને અને ખૂબ ઊંચા દબાણે કોઈ પણ પદાર્થ સુપર કંડક્ટિવિટી ધારણ કરે. એટલે સુપર કંડક્ટિવિટી મિત્રો એક અવસ્થા છે. એ કોઈ અને જે પદાર્થો સુપર કંડક્ટર, ધારો કે કોપર છે, આપણે ધાતુ લઈએ છીએ, એલ્યુમિનિયમ ધાતુ લઈએ છીએ, પણ એલ્યુમિનિયમ કે કોપરને હું ખૂબ નીચા ટેમ્પરેચરે લઈ જાઉં તો એ સુપર કંડક્ટર બને. ને યાદ રાખો, સુપર કંડક્ટર હોય ને એની અંદર એનો અવરોધ એનો અવરોધ 0 હોય અને એની વાહકતા અનંત હોય, અતિસંવાહક. બરાબર. આમ તો તમને ખબર છે કે ધાતુ પદાર્થ હોય એટલે એની અંદર અશુદ્ધિઓ હોય એટલે અવરોધ કંઈક તો હોય જ, પ્યોર તો હોય જ નહીં. બરાબર ને? તો યાદ રાખજો, ધારો કે કોપર છે તો એ કોપર પણ આપણું સુપર કંડક્ટર બની શકે. ખાલી તમારે જરૂર છે એને નીચા તાપમાને લઈ જવાની. બરાબર. અને સુપર કંડક્ટર જે છે ને એ વિશિષ્ટ પ્રકારના અથવા તો એક અલગ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થો છે. કારણ કે ડાયામેગ્નેટિક પદાર્થોની અંદર ચુંબકીય ક્ષેત્ર 0 થવાની સંભાવના છે અને એટલા માટે સુપર કંડક્ટર એ ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે આપણે લઈ લીધા. યાદ રાખજો,
સુપર કંડક્ટરને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, ધારો કે આ બધા ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ને, તો દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્રમાં આ સુપર કંડક્ટર છે, એને ચુંબકીય ક્ષેત્રમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ને, તેમાંથી ક્ષેત્ર રેખાઓ પાસ જ ના થાય. એનો મતલબ કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? 0 થઈ જાય. બરાબર, ક્લિયર? એટલે યાદ રાખો કે સુપર કંડક્ટરને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું તો એની અંદરથી ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે બહાર ધકેલાઈ જાય. અને સુપર કંડક્ટર માટે જે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે ધેટ ઇઝ -1 છે, અને એની સાપેક્ષ પરમિએબિલિટી છે ધેટ ઇઝ 1 પ્લસ કાઈ, અને કાઈ ધેટ ઇઝ -1, તો 1 પ્લસ -1 અને વિચ ઇઝ ઇક્વલ ટુ 0. આ બધા 1 માર્ક્સના એમસીક્યુ છે કે સુપર કંડક્ટર્સ માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી -1, સાપેક્ષ પરમિએબિલિટી 0. રાઈટ. અને આ જે સુપર કંડક્ટર છે એની અંદર જ્યારે આ ડાયામેગ્નેટિઝમ ઓબ્ઝર્વ કરવામાં આવ્યું, મિઝનરે ઓબ્ઝર્વ કર્યું, એટલા માટે એની એ જે ઇફેક્ટ છે એને નામ આપી દીધું મિઝનર અસર. અને આનો જે કોન્સેપ્ટ છે, આની જે એપ્લિકેશન છે, અને ધેટ ઇઝ કોલ્ડ મેગ્લેવ ટ્રેન. મેગ્લેવ ટ્રેન એટલે ખબર છે ને, ચુંબકત્વને કારણે એ ફ્રિક્શન 0 થઈ જાય, પાટાની ઉપર રહીને સહેજ દોડે, એટલે પાટા અને ટ્રેનની વચ્ચે એક મેગ્નેટિક ફિલ્ડ હોય, એટલે સ્વાભાવિક છે કે ત્યાં આગળ ફ્રિક્શન ઓછું થઈ જાય, તો જે લોસ ઓફ એનર્જી છે એ ઓછી થઈ જાય. બરાબર મિત્રો? તો આ જે છે એ ડાયામેગ્નેટિઝમ છે. ક્લિયર? એટલે અહીંયા એક કી સેન્ટેન્સ બીજું આવશે તમારું કે સુપર કંડક્ટર અંદર, એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો અંદર ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય, એટલે સુપર કંડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. This is observed by Meissner, and that is why it is called the Meissner effect. Right? બોલો કઈ ડાઉટ? તો બહુ જ પરફેક્ટલી ડાયામેગ્નેટિક પદાર્થો અને ડાયામેગ્નેટિઝમ ને નોટ્સની અંદર લખજો. મેં તમને અહીંયા એટલી જ મેટર આપી છે જે નોટ્સમાં લખવાની છે, બાકીની મેટર્સ મેં ડિસ્કસ કરી છે. વિડીયો 2 વાર જોજો તો વધારે ખ્યાલ આવી જશે. ઓકે, અને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક અને કમેન્ટ્સ કરવાનું ભૂલશો નહીં, કારણ કે એ જ મને એક ઉર્જા આપે છે કે જે મને 2 વિડીયો વધારે બનાવવા માટે પ્રેરિત કરે છે. સો આ તમે છો અને આ હું છું, પણ મારે આવું નથી કરવું. તમારી ઓપોઝમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ નહીં કરવું, મારે તમારી ફેવરમાં કરવું છે. એટલે આઈ એમ નોટ અ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ. આઈ વોન્ટ ટુ બી અ પેરામેગ્નેટિક સબસ્ટન્સ. So that is why you have to do the comments and give the comments. Okay, મળીએ તો. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.